મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિમાં આજે વિવિધ કૃષિ જણસોની આવકની સાથે વેપાર સક્રિય રહ્યો છે. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર, વરિયાળી, સુવા અને રાજગરાના બીજમાં ખરીદ વેચાણ નોંધાઈ છે. એરંડાના ભાવમાં ગયા ભાવની સરખામણીમાં સુધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 2442 બોરી આવક નોંધાઈ હતી. એરંડાના નીચા ભાવની વાત કરવામાં આવે તો આજે તેનો ભાવ 1275 રૂપિયા અને ઊંચા ભાવ 1312 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. અગાઉ એરંડાનો ભાવ 1240 થી 1302 રૂપિયા હતો, એટલે કે નવા ભાવમાં 35 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આવકમાં પણ 24 બોરી જેટલો બોરીનો વધારો નોંધાયો છે. રાયડાની વાત કરવામાં આવે તો રાયડાની આજે 158 બોરીની આવક, તેની સામે 1075 થી 1414 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ નોંધાયા છે. અગાઉના 1230 થી ભાવની સરખામણીએ ન્યૂનતમ ભાવમાં 155 રૂપિયાનો ઘટાડો અને મહત્તમ ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આવકમાં પણ 22 બોરીનો ઘટાડો આજે નોંધાયો છે. વરિયાળીની વાત કરવામાં આવે તો આજે વરિયાળીની 3 બોરીની આવક માર્કેટયાર્ડમાં જોવા મળી છે અને તેની સામે તેનો ભાવ 1659 રૂપિયા જોવા મળ્યો છે. આ ઉપરાંત આજે માર્કેટયાર્ડમાં સવા તેમજ ગવારની આવક પણ જોવા મળી છે. ગવારની આજે 67 બોરીની આવક જોવા મળી છે, જેના ઊંચા ભાવ 1063 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. આ ઉપરાંત આજે માર્કેટયાર્ડમાં સવાની 4 બોરીની આવક નોંધાઈ છે. તેના ભાવ 1525 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. આજે રાજગરાની પણ 28 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 6100 થી લઈને 7201 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. અજમાની આજે 55 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 600 થી લઈને 2770 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. માર્કેટયાર્ડમાં આજે મોટા ભાગની જણસોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. ખાસ કરીને એરંડા તેમજ રાયડા જેવી આવકો વધારે આવી રહી છે અને રાયડામાં પણ સામાન્ય ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત એરંડાની આવક તેમજ ભાવ બંનેમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમ આજે માર્કેટયાર્ડમાં મોટા ભાગની જણસોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. એરંડાની ભાવમાં તેમજ આવકમાં આજે તેજી જોવા મળી છે, જ્યારે રાયડાના ભાવ તેમજ આવકમાં ઘટાડો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. વેપારીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ આ આવક અને ભાવ વધઘટ જોવા મળી શકે છે.